લાયન્સ ક્લબ આતલિયાની 2026-27ના વર્ષના હોદ્દેદારોની શપથવિધિ સંપન્ન. તારીખ 23/6/2026ના રોજ ગગનપ્રીત સાહનીના વડપણ હેઠળની નવી ટીમની શપથવિધિ યોજવામાં આવી હતી. પૂર્વ ગવર્નર લાયન દીપક પખાલેએ સંગીતમય રીતે શપથવિધિ કરાવી હતી. એમાં પ્રમુખ તરીકે લાયન ગગનપ્રીત સાહની, મંત્રી લાયન નિમિષા મિસ્ત્રી, ખજાનચી લાયન રવિ નેમાણીની નિમણૂક કરવામાં આવી હતી. સમારંભનો પ્રારંભ લાયન સવિતાબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રમુખ શ્રી વિશ્વેશ પટેલ તથા લિયો પ્રમુખ જાનવી પટેલે સૌને આવકાર્યા હતા. મંત્રી શ્રી લાયન નિલેશ મિસ્ત્રીએ વર્ષ દરમિયાન કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. વર્ષ દરમિયાન સહયોગ કરનાર તમામ લાયન સભ્યોને એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. શપથવિધિ અધિકારીનો પરિચય લાયન રવિ નેમાણીએ અનોખી રીતે આપ્યો હતો. ત્યારબાદ શપથવિધિનો પ્રારંભ ગણેશ વંદનાથી કરવામાં આવ્યો હતો. પ્રમુખ શ્રી લાયન ગગનપ્રીત સાહનીનો પરિચય લાયન નિમિષા મિસ્ત્રીએ આપ્યો હતો અને નવા વરાયેલા પ્રમુખે આગામી સમયમાં કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર રજૂ કર્યો હતો. એમણે વિચારેલા કાર્યો પૂરા કરવા માટે સૌના સાથ સહકારની અપીલ પણ કરી હતી. લિયો પ્રમુખનો પરિચય હાલના પ્રમુખ જાનવી પટેલે આપ્યો હતો. પ્રાચી શાહે પણ એમના વિચારો ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાન એવા પૂર્વ ગવર્નર અને હાલના મલ્ટિપલ કાઉન્સિલ સેક્રેટરીએ એમના સંસ્મરણો વાગોડ્યા હતા. આ સમારંભમાં ક્લબ તરફથી સ્પોર્ટ એક્ટિવિટી તરીકે ટીબીના દર્દીઓને માટે 86 ટીબી કીટ આપવામાં આવી હતી, જે આ વર્ષે સ્પોર્ટ્સના ડીસી લાયન અરુણ નાયક દ્વારા યોજવામાં આવેલ રમતગમત દ્વારા એકત્રિત કરવામાં આવેલ ફંડમાંથી આપવામાં આવી હતી. સમારંભના અંતે આભારવિધિ લાયન તેજસ ગાંધીએ કરી હતી. સભા સંચાલન લાયન હિના પટેલ તથા લાયન અશોક મહેતાએ કર્યું હતું.